સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતમાં મોડલને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું છે. તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. તો કાપડના વેપારીએ અલથાણની મોડલ સાથે દુષ્કર્મ ગુજાર્યું. વેપારીએ મોડલને ફોટોશૂટના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નના સપના બતાવી મુંબઈ, દમણ, ગોવા ફરવા માટે લઈ જતો હતો. તો હોટલમાં વેપારીએ મોડલ સાથે શારીરિક સંબંધ બાંધ્યો. મોડલે કંટાળીને અલથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. તો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસે કાપડના વેપારી મિતેશ સંપત જૈનની ધરપકડ કરી છે. તો મિતેશ સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે. તેની વધુ પૂછપરછ હાથ ધરાશે, વધુ તપાસ હાથ ધરાશે. સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. મોડેલની લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યો હતો, જેમાં કાપડના વેપારીએ અલથાણની મોડેલ સાથે દુષ્કર્મ ગુજાર્યું. તો વેપારીએ મોડલને ફોટોશૂટના બહાને બોલાવી અને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ બતાવી, લગ્નના સપના બતાવી મુંબઈ, દમણ અને ગોવા ફરવા પણ લઈ જતો હતો. તો બીજી તરફ હોટેલમાં વેપારીએ મોડલ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, અને જે બાદ મોડલે આખરે કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી અને આ મામલે પોલીસે વેપારીની ધરપકડ કરી છે. વધુ પૂછપરછ હાથ ધરાશે. તો આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે. તો મિતેશ સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે, અને આ મામલે વધુ કાર્યવાહી જે થતી હશે તે હાથ ધરવામાં આવશે. તો કાપડના વેપારીએ અલથાણની મોડલ સાથે દુષ્કર્મ ગુજાર્યું. વેપારીએ મોડલને ફોટોશૂટના બહાને બોલાવી અને પ્રેમજાળમાં ફસાવી, અને જે બાદ લગ્નના સપના બતાવી મુંબઈ, દમણ અને ગોવા ફરવા માટે લઈ જતો હતો. તો હોટલમાં વેપારીએ મોડલ સાથે શારીરિક સંબંધ બાંધ્યો, અને આખરે મોડલે કંટાળીને અલથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી. અને બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેપારીની ધરપકડ કરવામાં આવી છે.